નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર। વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 12 વિષય ભૂગોળની અંદર પ્રકરણ નંબર 3 જે છે કે માનવીની પ્રાથમિક અને દ્વિતીયક પ્રવૃત્તિઓ એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે। અને મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ ઉપર તમને ધોરણ 12 ને લગતા તમામ વિડીયો જોવા મળી જશે, જે વિડીયો તમને આવનારી પરીક્ષાઓની અંદર પણ ખૂબ જ ઉપયોગી નીવડશે। અને મુખ્ય તો બોર્ડની પરીક્ષાની તૈયારી માટે તો અમારી ચેનલ તમે અચૂકથી સબસ્ક્રાઈબ કરી જ લેજો અને તમારા સાથે ભણતા બીજા મિત્રો સુધી પણ આ ચેનલને શેર કરજો, જેથી કરીને તેમને પણ લાભ થઈ શકે। તો વિદ્યાર્થી મિત્રો, તમારો કિંમતી ટાઈમ વેસ્ટ ન કરતાં આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન સ્ટાર્ટ કરીએ। જોઈએ પહેલો, નીચેના પ્રશ્નના સવિસ્તર જવાબ આપો। એમાં પહેલો છે કે માનવીની પ્રાથમિક પ્રવૃત્તિઓમાં શિકાર અને સંગ્રાહક પ્રવૃત્તિની નોંધ તૈયાર કરો। તો મિત્રો, જે આ મોટા પ્રશ્નો છે એના જવાબોની ચર્ચા નહીં કરીએ। જો કરવા જઈશું તો વિડીયો ખૂબ લોંગ બની જશે, માટે મિત્રો તમારે વિડીયો સ્ટોપ કરીને આના જવાબો લખતા રહેવાનું છે। વિડીયો સ્ટોપ કરીને અથવા તો વિડીયોની સ્પીડ ઓછી કરીને પણ તમે આ પ્રશ્નોના જવાબો લખી શકો છો। અને મિત્રો, જેવી રીતે વિડીયોમાં ટોપિક વાઇઝ કેવા સરસ પ્રશ્નોના જવાબો તમને દર્શાવવામાં આવ્યા છે, એવી જ રીતે તમે જે હમણાં પણ તમારા ચોપડાની અંદર લખતા હોય ત્યારે પણ અને આવનારી પરીક્ષાઓની અંદર પણ તમારે સેમ આવી જ રીતે પ્રશ્નોના જવાબો લખવાનું છે, જેથી કરીને પરીક્ષાની અંદર તમારો જે પેપર ચેકર તમારા સર હોય એ તમારો એક પણ માર્ક્સ કટ ના કરી શકે અને તમને ધોરણ 12 ભૂગોળ વિષયની અંદર પૂરેપૂરા માર્ક્સ આવે। અને વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ના બીજા વિષયના પણ સ્વાધ્યાય સોલ્યુશનો આપણી ચેનલ ઉપર કરેલા છે તમામે વિડીયોની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને પ્લેલિસ્ટ સ્વરૂપે વિષય વાઇઝ આપેલી છે, તો ત્યાં જઈને તમે તમામ વિડીયો જોઈ શકો છો। અને મિત્રો, ધોરણ 12ના હજુ સુધી અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર તમારે જોડાવાનું બાકી હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે, ત્યાં જઈને પણ તમે અચૂકથી જોડાઈ જજો, જેથી કરીને તમને આવનારી પરીક્ષાઓના તમામ આઈએમપી પેપર્સ, આઈએમપી પ્રશ્નો બધું જ તમને તે ગ્રુપની અંદર જોવા મળી જશે। તમારે ક્યાંય બીજે જોવાની જરૂર નહીં પડે, એ મારી ગેરંટી છે ધોરણ 12 માટે। તો મિત્રો, જોઈ શકો છો પ્રશ્નનો સંપૂર્ણ જવાબ આપેલો છે, તમારે વિડીયો સ્ટોપ કરીને આના જવાબો લખતા રહેવાનું છે। નેક્સ્ટ આગળ મિત્રો, ચોથો છે ખનન। તો ખનન વિશે પણ સંપૂર્ણ સમજૂતી આપેલી છે। નેક્સ્ટ વિડીયોમાં આગળ વધીશું તો ખનનના 2 ભાગ પડે છે, પહેલો ધાત્વિક ખનિજ, બીજો અધાત્વિક ખનિજ। ધાત્વિક ખનિજમાં મિત્રો આવશે લોખંડ, તાંબુ, સીસુ, જસત વગેરેનો સમાવેશ થાય છે। અધાત્વિક ખનિજમાં ગંધક, અબરક, ફોસ્ફાર, ચૂનાના પથ્થર વગેરે। નેક્સ્ટ ખનનના 2 પ્રકાર, પૃષ્ઠીય અને ભૂમિગત ખનન। તો પૃષ્ઠીય ખનનને ધરાતલીય ખનન પણ કહે છે। આ પ્રકારનું ખનન વધુ સરળ, સુરક્ષિત અને ઓછું ખર્ચાળ છે। ખનિજોનું ખનન વધુ માત્રામાં અને ઝડપથી થઈ શકે છે। ત્રીજો છે કે ખેતી તથા તેના આધારિત આનુષંગિક પ્રવૃત્તિઓ જણાવો। તો મિત્રો, એનો પણ સંપૂર્ણ જવાબ આપેલો છે, જે તમે વિડીયો સ્ટોપ કરીને લખી શકો છો। જોઈ શકો છો સંપૂર્ણ ટોપિક વાઇઝ પ્રશ્નોના જવાબો તમને આપેલા છે વિડીયોમાં। પોર્ટુગીઝો તમાકુનો છોડ ભારતમાં લાવ્યા હતા। નેક્સ્ટ ખેતી આધારિત આનુષંગિક પ્રવૃત્તિઓ, તો પશુપાલન દ્વારા દૂધ અને તેની બનાવટો તૈયાર કરવી, કેટલાક વિશિષ્ટ પ્રાણીનો ઉછેર કરી ઊન, ચામડું અને માંસ મેળવવું, મરઘા બતકાનો ઉછેર કરી ઈંડા અને માંસ મેળવવું, વિવિધ બાગાયતી પાકો પર આધારિત ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગો દ્વારા અથાણા, મુરબ્બા, શરબત વગેરે ઉત્પાદનો તૈયાર કરવા। અને નેક્સ્ટ પણ અલગ અલગ ટોપિક આપેલા છે, તમે આવી રીતે ટોપિક પાડીને લખશો તો મિત્રો તમારા પ્રશ્નનો જવાબ સારો લાગશે। જોઈએ તો ઉદ્યોગોનું વર્ગીકરણ સમજાવો। પહેલો છે ગૃહ ઉદ્યોગ। તો ગૃહ ઉદ્યોગ એ ઔદ્યોગિક ઉત્પાદનનું સૌથી નાનું સ્વરૂપ છે। તો હાથ કારીગરી કે શિલ્પકાર પોતાના કુટુંબના સભ્યોની મદદથી સ્થાનિક કાચા માલ વડે સામાન્ય સાધનોનો ઉપયોગ દ્વારા પોતાના ઘરમાં જ ચીજવસ્તુઓનું નિર્માણ કરે છે। અહીં ઉત્પાદન કાર્ય ખૂબ જ મર્યાદિત હોય છે। ઉત્પાદિત ચીજવસ્તુઓનું વેચાણ સ્થાનિક બજારમાં કરવામાં આવે છે। કુંભાર, લુહાર, મોચી વગેરે પરંપરાગત ગૃહ ઉદ્યોગ સ્વરૂપે ચીજવસ્તુ બનાવે છે। એશિયા અને આફ્રિકાના દેશોમાં આજે પણ આવા ગૃહ ઉદ્યોગો દ્વારા ચીજવસ્તુઓનું ઉત્પાદન થાય છે। તેમાંથી કેટલીક ચીજવસ્તુઓની માંગ વિકસિત દેશોમાં વધુ છે।
મૂડી અને પરિવહન ગૃહ ઉદ્યોગોને નોંધપાત્ર અસર કરતા નથી. કપડાં, ચટાઈઓ, વાસણો, ફર્નિચર, નાની મૂર્તિઓ, પથ્થરની ચીજો અને માટીના વાસણો, ચામડામાંથી બનાવેલી ચીજો, બૂટ ચપ્પલ, સોનાના કે તાંબાના ઘરેણાં, વાંસમાંથી બનાવેલી ચીજો ગૃહ ઉદ્યોગ દ્વારા તૈયાર થાય છે. બીજો છે લઘુ ઉદ્યોગ. તો આ પ્રકારના ઉદ્યોગમાં શક્તિ સંચાલનના આધુનિક યંત્રો અને કૌશલ્ય ધરાવતા કારીગરોની મદદ લેવામાં આવે છે. અને નીચે પણ તેના ટોપિક આપેલા છે, જે તમે વિડીયો સ્ટોપ કરીને વિદ્યાર્થી મિત્રો લખી શકો છો. સંપૂર્ણ ટોપિક તમને સમજાવેલા છે. નેક્સ્ટ ત્રીજો ભાગ પડે છે મોટા પાયાના ઉદ્યોગો. જે મિત્રો મોટી મોટી ફેક્ટરીઓ હોય છે એના ઉદ્યોગો છે, એના વિશે પણ સંપૂર્ણ માહિતી અને સમજૂતી આપેલી છે, તમે જોઈ શકો છો. હવે જોઈએ બીજો કે નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો. એમાં પહેલો છે કે વ્યાપારિક પશુપાલન વિશે ટૂંક નોંધ લખવાની છે. તો એ પ્રશ્નનો પણ સંપૂર્ણ જવાબ તમને આપેલો છે. વ્યાપારિક પશુપાલન, તો એના વિશે પણ તમે માહિતી જોઈ શકો છો. સંપૂર્ણ માહિતી આપેલી છે. નેક્સ્ટ આગળ વધીશું. બીજો છે કે ખેતી આધારિત આનુષંગિક પ્રવૃત્તિઓ જણાવો. તો ખેતી આધારિત આનુષંગિક પ્રવૃત્તિઓ, તો પશુપાલન દ્વારા દૂધ અને તેની બનાવટો તૈયાર કરવી, કેટલાક વિશિષ્ટ પ્રાણીનો ઉછેર કરી ઊન, ચામડું ને માંસ મેળવવું, મરઘા બતકાનો ઉછેર કરી ઈંડાને માંસ મેળવવું. આગળ પણ મિત્રો આ જવાબ આવી ગયો મોટા પ્રશ્નોની અંદર. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીશું. તો ત્રીજો છે કે અસ્થાયી પશુપાલન અને વ્યાપારિક પશુપાલન વચ્ચેનો તફાવત. પહેલાં અસ્થાયી પશુપાલન છે, તો આ પ્રકારના પશુપાલક સાથે જોડાયેલા પશુપાલકો સ્થાયી જીવન ગાળતા નથી. પશુપાલકો પોતાના પશુઓ સાથે ઋતુ પરિવર્તન પ્રમાણે સ્થળાંતર કરે છે. હિમાલયમાં શિયાળામાં ઊંચા ઢળાવો પરથી તળેટી તરફ, ઉનાળામાં તળેટી તરફથી ઊંચા ઢોળાવો તરફ સ્થળાંતર કરે છે. ટ્રુડ પ્રદેશના પશુપાલકો શિયાળાની ઋતુમાં ઉત્તરથી દક્ષિણ તરફ અને ઉનાળાની ઋતુમાં દક્ષિણથી ઉત્તર તરફ સ્થળાંતર કરે છે. આ પશુપાલકો ચોક્કસ વિસ્તારમાં પશુઓ સાથે ભટકે છે. તેઓ ઋતુઓ અને હવામાન અંગેની વિસ્તૃત જાણકારી ધરાવે છે. અને બીજી પણ એની મુદ્દાવાઇઝ સમજૂતી આપેલી છે, જે તમે જોઈ શકો છો વિડીયોમાં. વિડીયો જોઈને લખી શકો છો. વિડીયો સ્ટોપ કરીને લખતા રહેવાનું છે. નેક્સ્ટ વ્યાપારિક પશુપાલનો, જે આપણે બધાના ઘરે ગાય ભેંસ રાખીએ છીએ, એ મિત્રો વ્યાપારિક પશુપાલનમાં આવે છે. જે ઘેટા, બકરા, ગાય, બળદ, મરઘા, બતકા, ઘોડા વગેરે પશુઓનો પાળવામાં સમાવેશ થાય છે. એની પણ મિત્રો સંપૂર્ણ સમજૂતી આપેલી છે. ચોથો છે મોટા પાયાના ઉદ્યોગો વિશે ટૂંકી નોંધ લખો. તો જે મોટા પાયાના ઉદ્યોગો હોય છે, લોખંડના, પેટ્રોલ રસાયણ, ઓટોમોબાઈલ, સિમેન્ટ ઉદ્યોગ, તેના વિશે સંપૂર્ણ સમજૂતી આપેલી છે મોટા પાયાના ઉદ્યોગો વિશે. તો એ પણ તમે વિડીયો સ્ટોપ કરીને લખી શકો છો. નેક્સ્ટ જોઈએ ત્રીજો કે નીચેના પ્રશ્નોના સંક્ષિપ્તમાં ઉત્તર લખો. એમાં પહેલો છે ખનન એટલે શું અને તેના પ્રકારો જણાવો. તો ખનન એટલે ભૂભાગમાંથી ખનિજો મેળવવા, જમીન પરથી માટી કે રેતીને દૂર કરવી અને ખોદકામ કરવું, સુરંગો દ્વારા પથ્થરો તોડવા, જમીનની અંદર વધુ ઊંડાઈએથી ખનિજો મેળવવા ક્ષારકામ કરવું. ખનન કાર્યની શરૂઆત ઘણા પ્રાચીન કાળથી થઈ હતી. ભૂતકાળમાં તાંબુ, લોખંડ વગેરેનો ઓજાર અને શસ્ત્રો બનાવવા ઉપયોગ થવા લાગ્યો. પાલાથી શરૂ કરી ઘર વપરાશની ચીજો, વિવિધ સાધનો, વાસણો વગેરેની બનાવટમાં ખનિજનો ઉપયોગ થવા લાગ્યો. મધ્યયુગમાં ખનનનું કાર્યનું મહત્ત્વ વધ્યું. ઇંગ્લેન્ડ અને જર્મનીમાં હથિયાર અને સિક્કા બનાવવા માટે ધાતુઓનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું. અન્ય દેશોમાં એ પણ ધાતુનો ઉપયોગ વધાર્યો હતો. નીચે પણ તેની બે ભાગમાં વહેંચવામાં આવે છે, ધાત્વિક ખનિજ, અધાત્વિક ખનિજ. આગળ પણ આપણે જોઈ ગયા. અને એના વિશે પણ વિસ્તૃત નોંધ આપેલી છે. ખનનના બે પ્રકાર છે, પૃષ્ઠીય ખનન, ભૂમિગત ખનન. તો પૃષ્ઠીય ખનન એ ધરાતલીય ખનન છે. ભૂમિગત ખનન વિશે પણ માહિતી આપેલી છે. સંપૂર્ણ જવાબ છે આનો, જે તમે વિડીયો સ્ટોપ કરીને વિદ્યાર્થી મિત્રો લખી શકો છો. નેક્સ્ટ આગળ વધીશું. બીજો છે કે દ્વિતીયક પ્રવૃત્તિના લક્ષણો આપો. તો દ્વિતીયક પ્રવૃત્તિના જે લક્ષણો છે એના સંપૂર્ણ લક્ષણો દર્શાવેલા છે. તો તે તારનો ઉપયોગ કપડાં બનાવવા થાય છે. ટૂંકામાં કાચા માલને ઊંચી મૂલ્યવાન ચીજવસ્તુમાં રૂપાંતરિત થાય તેવી ઉત્પાદન પ્રવૃત્તિને ઔદ્યોગિક ઉત્પાદન પ્રવૃત્તિ કહે છે. એની પણ વિગતવાર સમજૂતી આપેલી છે અને એની સંપૂર્ણ નોંધ તમને દર્શાવેલી છે વિડીયોમાં. તો નેક્સ્ટ આગળ વધીશું. ત્રીજો કે ઉદ્યોગ એટલે શું. તો ભૂગોળવેત્તાઓ ઉદ્યોગ શબ્દનો અર્થ એ પ્રવૃત્તિનું વર્ણન કરવા માટે કરે છે, જે ખેતી, જંગલ, મત્સ્યાયન, ખનન પ્રવૃત્તિઓ દ્વારા પ્રાપ્ત પ્રાથમિક ઉત્પાદનોની પ્રક્રિયા અને નવી ચીજવસ્તુના નિર્માણ સાથે જોડાયેલી હોય છે. પ્રાથમિક પ્રવૃત્તિથી અલગ કરવા માટે ઉદ્યોગને દ્વિતીયક પ્રવૃત્તિ પણ કહે છે. નેક્સ્ટ આગળ વધીશું. ચોથો કે પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યોની અંદર આપવાનો છે. એમાં પહેલો, માહિતી ક્રાંતિની શરૂઆત કઈ સદીમાં થઈ.
તો માહિતી ક્રાંતિની શરૂઆત 20મી સદીમાં થઈ હતી. બીજો છે કે વેપારિક પશુપાલન દ્વારા કઈ પેદાશો મેળવવામાં આવે છે? તો વેપારિક પશુપાલન દ્વારા દૂધ, માંસ, ચામડું, ઊન અને ઈંડા વગેરે પેદાશો મેળવવામાં આવે છે. બીજો છે કે રેન્ડિયર કયા પ્રદેશનું ઉપયોગી પ્રાણી છે? તો રેન્ડિયર ટ્રુંડ પ્રદેશનું ઉપયોગી પ્રાણી છે. ચોથો છે દ્વિતીયક પ્રવૃત્તિ એટલે શું? ઉદાહરણ આપો. તો માનવી દ્વારા કાચા માલમાંથી રૂપાંતરિત ચીજ વસ્તુઓ બનાવી તે દ્વિતીયક પ્રવૃત્તિ છે. તો રૂમાંથી સુતરાઉ કાપડ બનાવવું તે દ્વિતીયક પ્રવૃત્તિનું ઉદાહરણ છે. પાંચમો છે તૃતીયક પ્રવૃત્તિ એટલે શું? તો કિંમત ચૂકવીને પ્રાપ્ત કરી શકાય તેવી સેવાઓને તૃતીયક પ્રવૃત્તિ કહે છે. નેક્સ્ટ છઠ્ઠો છે કે ગૃહ ઉદ્યોગો દ્વારા કઈ ચીજો તૈયાર થાય છે? તો ગૃહ ઉદ્યોગો દ્વારા કપડાં, ચટાઈઓ, વાસણો, ફર્નિચર, નાની મૂર્તિઓ, માટીના વાસણો, ચામડામાંથી બનાવેલી ચીજો, સોનાના કે તાંબાના ઘરેણાં વગેરે ચીજો તૈયાર થાય છે. નેક્સ્ટ સાતમો છે કે ખનિજની વ્યાખ્યા આપો. તો નિશ્ચિત અણુરચના, રાસાયણિક બંધારણ અને સમાન ગુણધર્મ ધરાવતા ઘન, પ્રવાહી કે વાયુમય પદાર્થોને ખનિજ કહે છે. આઠમો છે કે ધાત્વિક ખનિજના ઉદાહરણ આપો. તો લોખંડ, તાંબુ, સીસુ, જસત, સોનું વગેરે ધાત્વિક ખનિજના ઉદાહરણો છે. હવે જોઈએ મિત્રો વિકલ્પો જોઈએ. એમાં પહેલો, કેનેડાના ઉત્તર ભાગમાં વસતા લોકો કયા નામે ઓળખાય છે? ઓપ્શન સી એસ્કિમો નામે. નેક્સ્ટ હવે આગળ વધીશું. બીજો છે કે મલેશિયાના કયા લોકો પ્રાથમિક પ્રવૃત્તિ કરે છે? તો મલેશિયાના ઓપ્શન સી શ્યામાંગ લોકો પ્રાથમિક પ્રવૃત્તિ કરે છે. જોઈએ ત્રીજો, નીચેનામાંથી કઈ ખનિજ અધાત્વિક ખનિજ છે? તો આવશે ઓપ્શન ડી ગંધક, અને કે જે તાંબુ, સીસુ, જસત છે એ મિત્રો ધાત્વિક ખનિજ છે. નેક્સ્ટ ચોથો જોઈએ કે ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત કયા ખંડમાં થઈ હતી? તો આવશે ઓપ્શન સી યુરોપ ખંડમાં. તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણો ધોરણ 12 વિષય ભૂગોળની અંદર જે તમારો પ્રકરણ નંબર 3 જે છે એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરજો. ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો. મળીશું આવતા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.